જય સ્વામિનારાયણ. આજ આપના માટે હું એક નવો ટૉપિક લઈને આવ્યો છું. સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધ જાગ્રત મન. આપણા શરીરમાં અર્ધ જાગ્રત મન અવસ્થા એક એવી અવસ્થા છે કે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ હતા એ અર્ધ જાગ્રત મન અવસ્થામાં, એટલે એને કહેવાય કે સબકોન્શિયસ માઇન્ડ, એ અવસ્થામાં રહેતા હતા. અને એ અવસ્થામાં આશીર્વાદ આપીને લોકોનું ભલું કરતા હતા અને લોકોના ધાર્યા કામ સફળ થતા અને એમના આશીર્વાદ ફળતા હતા. એ જ સબકોન્શિયસ માઇન્ડ અવસ્થા હું આપને આજે શીખવાડીશ. સૌથી પહેલાં આપના જે અંગૂઠા છે અને પહેલી આંગળી એને પ્રેસ કરીને મૂકી રાખો અને જે અવસ્થામાં બેઠા છો તે અવસ્થામાં તમારે બેસવાનું છે. આંખો બંધ કરી દેવાની છે અને હું જે બોલું એ પ્રમાણે આદેશનું પાલન કરવાનું છે. 100% તમે રિલેક્સેશન અવસ્થામાં પહોંચી પણ જશો અને રિલેક્સેશન અવસ્થામાંથી બહાર પણ નીકળી જશે. તો શરૂઆત કરીએ. પહેલી આંગળી અને અંગૂઠો થોડોક દબાવીને રાખો, આંખો બંધ, ઊંડા શ્વાસ લો. શ્વાસ બહાર કાઢતી વખતે રિલેક્સ 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 એવું મનમાં બોલવાનું છે, મોઢેથી નહીં. 2-3 વાર શ્વાસ લો અને જ્યારે છોડો એ વખતે રિલેક્સ 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 બોલવાનું છે. આંખો બંધ જ રાખવાની છે. હવે તમારું સમગ્ર ધ્યાન છે એ તમારી પગની જે પાની છે તેમાં કેન્દ્રિત કરો અને મનમાં વિચાર રિલેક્સ રિલેક્સ અને એમ કહો કે મારા પગની પાનીઓ રિલેક્સ થઈ રહી છે, ઠંડી થઈ રહી છે. ધીરે ધીરે તમારું ધ્યાન તમારા ઘૂંટણ ત્યાં સુધી પહોંચાડો અને મનમાં વિચારતા રહો રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મારું મગજ શાંત થઈ રહ્યું છે, મારા વિચારો શૂન્ય થઈ રહ્યા છે. ધીરે ધીરે તમારું ધ્યાન છે તમારા પેટના સ્નાયુઓ પેટ ઉપર લાવો અને વિચારો રિલેક્સ રિલેક્સ એવું મનમાં બોલતા રહો અને એમ કહો કે મારા પેટના સ્નાયુ છે તે રિલેક્સ થઈ રહ્યા છે. આપ રિલેક્સેશન અવસ્થામાં જઈ રહ્યા છો. આપ અર્ધ જાગ્રત મનની અવસ્થામાં જઈ રહ્યા છો. ધીરે ધીરે તમારું ધ્યાન તમારી છાતી પર લાવો અને કહો કે મારું હૃદય રિલેક્સ થઈ રહ્યું છે, ઠંડુ થઈ રહ્યું છે, રિલેક્સ થઈ રહ્યું છે, શાંત થઈ રહ્યું છે. ધીરે ધીરે તમારા ધ્યાન તમારા કંધા ઉપર ગળા ઉપર લાવો અને વિચારતા રહો હું રિલેક્સેશન અવસ્થામાં જઈ રહ્યો છું. તમારા ચહેરા ઉપર ધ્યાન લાવો, તમારા માથા ઉપર ધ્યાન લાવો. માથા સુધી પહોંચો એટલે આંખો બંધ જ રાખવાની છે. મનમાં બોલવાનું છું હું આખું શરીર રિલેક્સેશન અવસ્થામાં છે. હું અર્ધ જાગ્રતમાન અવસ્થામાં પહોંચી ગયો છે. હું અર્ધ જાગ્રતમાન અવસ્થામાં પહોંચી રહ્યો છું. 5-10 મિનિટ સારા વિચારો લાવવાના, જે